ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. પહેલો જ મણકો તો એવો છે, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આપણે તો ઉઠતાના સાથે જ શરૂ. જૂઠું બોલાય નહીં. નાના નાના જૂઠાથી બહુ મોટું જૂઠું બની જાય છે. કે વ્યસ્ત ના હોઈએ તો પણ વ્યસ્ત છીએ. આજકાલ બધા પ્રાઇવસીના નામ પર અમારે પ્રાઇવસી જોઈએ, એ પ્રાઇવસીના નામ પર ઘણું બધું ખોટું બોલાય છે. કે અતિથિ ગમતા નથી, સંબંધો બધા ક્યાંય પોટલું બંધાઈને માળીએ મુકાઈ ગયા છે. કોઈ ફોન કરે ઘરે આવવું છે, ઘરે છો મળવા આવીએ, કહે ના અમે તો બહાર છીએ, બસ આ ચપ્પલ જ પહેર્યા નીકળીએ જ છીએ. અત્યારે વાત કરવાનો સમય નથી, ફોન ઉઠાવવાનો સમય નથી. હા, કોઈ એટલું બધું હેરાન પરેશાન કરતું હોય, કારણ વગરની ચર્ચાઓ કરતું હોય તો અલગ વાત છે. પણ આ ખોટું છે ને, બહુ હાલતા ચાલતા બોલવામાં આવે છે. અને હાલતા ચાલતા બોલાતા ખોટામાં આપણે ધીરે 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 મોટું ખોટું બોલતા પણ વિચાર નથી કરતા. ઘરેથી નીકળ્યા હોય અથવા ઘરમાં બેઠા હોય ને કોઈનો ફોન આવે, ભાઈ પહોંચ્યા, બસ 5 મિનિટ, બસ 2 મિનિટ, બસ 3 મિનિટ, ટ્રાફિકમાં છું, સિગ્નલ પર છું. તો સમય તો સાચવવો પડશે. આપણે સમયને સાચવીશું તો સમય આપણને સાચવી લેશે. ખોટું લેવાય નહીં. પોતાના અધિકાર બહારનું લેવું નહીં અને અધિકારનું છોડવું નહીં. અધિકારમાં આવતું હોય ને તો બહુ દાતાશ્રી નહીં બની જવાનું. બધા ભલે તમને એમ કહેતા હશે કદાચ કે છોડી દેવાનું, એમાં તો શું વાંધો છે, હું તમને કહું છું છોડતા નહીં. કેમ નહીં છોડતા? કેમ આમ કહું છું? અધિકારનું છે તો. તમારા અધિકારનું તમે લઈ લેશો તો કદાચ તમને નહીં કામ લાગશે તો તમારા સંતાનને કામ લાગશે, સંતાનને નહીં કામ લાગે તો કોઈ એવા વ્યક્તિને કામ લાગશે જેને જરૂર હશે. અને જો છોડી જ દેશો, દર વખતે છોડવાનું રાખશો ને તો પેલા પડાવી લેવા વાળાને આદત પડી જશે કે આને તો ફરક પડતો જ નહીં, પડાવ્યા જ કરો, પડાવ્યા જ કરો, લીધા જ કરો આના પાસેથી. એ સ્વાર્થ નથી. પોતાના અધિકારનું લેવું એ સ્વાર્થ નથી, પણ ખોટું લેવું એ સ્વાર્થ છે. અનધિકાર ચેષ્ટા કરવી એ સ્વાર્થ છે. બાકી આ દુનિયા બહુ લોભી છે. અને લોભ છે ને કે 3 નરકના જે દ્વાર, કામ, ક્રોધ અને લોભ, એમાં કામ પર હજી કંટ્રોલ કરી શકો, ક્રોધ પર કરી શકો, પણ લોભ પર કરવો બહુ અઘરો છે. એકવાર માણસ લોભી બની જાય ને, એને લેવાની આદત પડી જાય ને, પછી છૂટતી નથી, એને છોડાવી પડે. અને એને છોડાવવા માટે પોતાના અધિકારનું છોડવું જોઈએ નહીં. અવળું ચલાય નહીં.
ઘણાને ટેવ હોય કે કયું હોય કે અહીંયા નહીં જવાનું, પહેલા જ જાય, આ નહીં કરવાનું, પહેલા જ કરે. પણ ગુરુજીના નામની માળા પહેરો તો શું થાય? ગુરુ એટલે કેવા? કૃષ્ણ જેવા, શિવ જેવા ગુરુની વાત છે. હા, એવા ગુરુના નામની માળા પહેરો તો શું થાય? અવળું ન ચલાય, યોગ્ય માર્ગે, નીતિના, ધર્મના માર્ગે ચાલો, પોતાના અધિકારમાં, પોતાની મર્યાદામાં, પોતાની જવાબદારીમાં રહીને જીવન વ્યતીત કરવું અને પોતાના કર્મ પૂરા કરવા. ભાવથી તાળી પાડતા છો. અહીંયા હાથ ઉપર કરીને બતાવો કે હાજરી છે કે નહીં. મને નહીં, ભગવાનને. જય હો. આ બાજુ ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં. ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય અને નહીં. કોઈને દુબવાય નહીં હો, માળા છે ડોકમાં. મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો, માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. ક્રોધ, ક્રોધ એ આપણે મહાદેવ નથી. ઘણા કે અમારો ક્રોધ તો શિવજી જેવો, આવે ને જતો રહે, ખબર ન પડે. આપણે મહાદેવ નથી. ક્રોધ આવવો અને ક્રોધ કરવો એમાં ફરક છે. કોઈ જાણીને ક્રોધ કરતું હોય, કોઈ અધિકારથી ક્રોધ કરતું હોય તો કોકને વાત વાતમાં આવી જતો હોય, હરતો ફરતો આજુબાજુ જ રહે એટલે આવી જાય એમ. પણ ક્રોધ કદી થાય નહીં, કોઈને દુભવાય નહીં. ક્રોધ કરવો એટલે સ્વાભાવિક સામેનાને દુઃખ આપવાના જ છીએ. કારણ કે જ્યારે ક્રોધ આવે ને વ્યક્તિને, ત્યારે સાચું વૈરાગ્ય નહીં પણ એક પ્રકારનું વૈરાગ્ય આવી જાય કે જ્યારે વ્યક્તિને એવું થઈ જાય કે મારે હવે કોઈ લેવા દેવા જ નથી, જે થવું હોય એ થાય, આજે તો કહી જ દેવું છે. આ જે ભાવથી ક્રોધ આવે ને, એ ભાવની અંદર આપણે બધું વરસાવી જ દઈએ કે જાઓ હવે જે કરવું હોય એ કરો. અંતે શું કરશો? સંબંધ તૂટી જશે. અંતે શું કરશો? તમે દૂર થઈ જશો, અલગ થઈ જશો, અમારે ફરક નથી પડતો. એક એ પ્રકારનો ભાવ ક્રોધમાં આવી જ જાય છે. અને એટલા માટે કહ્યું છે કે ક્રોધ કદી થાય નહીં, કોઈને દુભવાય નહીં. અને ત્યારે જે શબ્દોનો ઉપયોગ થતો હોય એ હૃદયને લાગે. અને તમારો જો સંબંધ એવો છે તો એ શબ્દ કદાચ ભૂલી જવાય, પણ જો સંબંધ એટલો બધો ગાઢ નથી તો એ શબ્દો ભૂલાતા નથી, એ શબ્દો બેસી રહે છે. ને ઘણા બધા લોકોના મન પણ એવા હોય, અલગ અલગ પ્રકારના લોકો હોય. કેટલાકને એવું હોય બોલ્યા ને ભૂલી ગયા, સવાર પડે ત્યારે તો યાદ ન હોય કે રાતે શું થયું. પણ ઘણા બધા એવા હોય કે જે વાતને હૃદયમાં લઈને ચાલે. મને આ કહ્યું, મને આ વાતનું ખોટું લાગ્યું, આ વાતથી સામેનાને દુઃખ થયું, આ વાત સામેનાને ગમી ન ગમી. શબ્દોનો અર્થ, કથાનું તો મંથન થાય કે ન થાય, પણ ક્રોધમાં બોલાયેલા બધા શબ્દોનું મનોમંથન બહુ સારી રીતે થઈ જાય. અને પછી આમ શરીરથી, વાણી, વર્તનથી કદાચ એ વ્યક્તિ તમારાથી દૂર ન જાય પણ હૃદયથી દૂર થઈ જાય. એટલે સંબંધો સાચવવામાં, ચાહે પરમાત્મા સાથેનો સંબંધ હોય, ચાહે મનુષ્ય સાથેનો સંબંધ હોય, ક્રોધ બહુ વિચારીને કરવો. ભગવાન પર પણ ક્રોધ કરીએ ને તો ભક્તિમાં વિવેકની વાત અહીંયા જ છે કે આપણા સાથે કંઈ ખોટું થશે એટલે જઈને આપણે ભગવાન પર વરસવાના જ છીએ કે કેમ પ્રભુ મારા સાથે આવું કર્યું, કેમ મારા જ સાથે તમે આ કરો છો. પણ એ ક્રોધમાં પણ અંતે ભગવાનને કેવું કે હશે તમે તો મારા માટે સારું જ વિચાર્યું હશે, તમે મારા છો, હું તમારો છું, અને હું તમને એટલો સમર્પિત છું કે તમે મારા માટે ક્યારેય કોઈ ખોટો વિચાર તો નહીં જ કરો. મને દુઃખ આપો છો,
તો પણ કારણ હશે, તકલીફ આપો છો તોય કારણ હશે, સુખ આપો છો તોય કારણ હશે. ઘણીવાર એવું હોય ને કે ઘણું બધું સુખ હોય પણ એમાં કંઈક ભગવાન ટ્વિસ્ટ વાળું દુઃખ મૂકી દે એટલે આપણને એમ થાય કે સરસ ગાડી ચાલતી હતી ને ક્યાં વળી આવ્યું. પણ એવું હોય કે આપણે સુખમાં જ્યારે છકવા માટે સુખવા આમ બરાબર છલકાઈ જતા હોઈએ ત્યારે ભગવાન આમ જરાક પિન મારી આપે એટલે ફુગ્ગાના જેમ ફૂલાતા આપણે જરા બેસી જઈએ, આપણામાં હવા થોડી ઓછી થઈ જાય. એના માટે ભગવાન લીલા કરતા હોય. પણ ક્રોધ, કોઈને દુઃખ આપવું, કોઈને પીડા આપવી. અને પીડા એટલે કેવું હોય ને કે કોઈના અંતર મનને આમ વાગી જાય એવા શબ્દોનો ઉપયોગ. તમે ક્રોધ કરો, તમે કંઈ પણ બોલો, પણ એવું નહીં કે કોઈના અંતરમાં આમ લાગી જાય. કારણ કે લાગી ગયેલું મૃત્યુ સુધી જતું નથી. અને મરતી વખતે વ્યક્તિને પછી ત્યારે પરમાત્મા યાદ નથી આવતા, મને આણે આ કહ્યું હતું એ યાદ આવે છે. અને આપણે કોઈના જીવનમાં પરમાત્મા પ્રાપ્તિ ન થાય એના કારણ બનવું નહીં. એટલે આપણે પ્રયત્ન કરવો કે આપણે બધું ભગવાનને કહી દેવાનું, માણસને કહેવાની કઈ જરૂર રહેતી નથી. તો સાચી માળા નારાયણના નામની કહેવાય. ભાવથી તાળી પાડતા नहीं हूँ पद धराय नहीं, परने निंदाय नहीं हूँ पद धराय नहीं, परने निंदाय नहीं हूँ पद धराय नहीं, पापने पोषाय नहीं हो माड़ा छे लोक मारा गुरुजी ना नामनी हो माड़ा छे लोकમાં. नारायण नामनी हो माड़ा छे लोकમાં, नारायण नामनी हो माड़ा छे लोकમાં. દોષ દર્શન કરતા નેત્ર છે. આપણે 2 દિવસથી વાત કરીએ છીએ. પરને નિંદાય નહીં હું પદ ધરાય નહીં, પાપને પોષાય નહીં. પરનિંદા તો ચર્ચામાં આવી જાય. કેમ? ક્યાં ભક્તિની ચર્ચા કરતા હોય ને ક્યાં એમાં કોકની નિંદા આવી જાય આપણને ખબર જ નથી પડતી. આપણી ચર્ચામાં નિંદા બહુ વધુ પ્રમાણમાં હોય છે. પેલાએ આ કર્યું, પેલાએ આ કર્યું. વિષય કોઈ પણ હોય, હા, વિષય કોઈ પણ હોઈ શકે. વિષય ધર્મ હોઈ શકે, પડોશી હોઈ શકે, રાજનીતિ હોઈ શકે, દેશ હોઈ શકે, દુનિયા હોઈ શકે, કોઈ પણ વિષય હોઈ શકે. પણ નિંદા, ચર્ચામાં આજકાલ નિંદાઓ બહુ આવતી હોય. આને આ કર્યું, આને આ કર્યું, ને આ તો આવા જ છે, આ તો તેવા જ છે. જેને જાણતા નથી, ઓળખતા નથી, એની આપણે નિંદા કરતા હોઈએ કે બહુ ખરાબ માણસ છે, હા, બહુ આમ છે. હા, ઘણા બધા લોકો એવા હોય કે જેનામાં પોતામાં નિર્ણય શક્તિ ન હોય. એ પોતે નક્કી ન કરી શકે કે સાચું શું ખોટું શું, અને એટલા માટે કોઈ બીજું આવીને એમ કે ને કે આ માણસ બહુ ખરાબ, તો એ તરત જ એના સાથે કન્વિન્સ થઈ જાય, ચાલતી ગાડીમાં બેસી જાય, સાચી વાત છે, આ બહુ ખરાબ. પોતે કઈ જાણતા જ નથી. આ નિંદા એક એવો વિષય છે ને કે કરવાની ટેવ નહીં સારી. પછી તમને ક્યાંય સારું ન દેખાય. સુદર્શન કરવા, સંસારમાં સુદર્શન કરવા, સારા દર્શન કરવા, પણ જો એકવાર આ જીવાથી નિંદા કરવાની આદત પડી ગઈ તો સુદર્શન થવાના જ નથી. બધી જગ્યાએ દોષ જ દેખાશે, બધા ખોટા જ દેખાશે, બધામાં ખરાબી જ દેખાશે. એટલે ખરાબીના દર્શન ન કરવા હોય તો જાગૃતતા રાખવી કે નિંદા કરવી કે નહીં કરવી. અને નિંદા કરતા બચવું. હું પદ ધરાય નહીં, મારાથી જ આ છે, મારાથી તે છે, હું ન કરું તો કોણ કરે, મારા સિવાય કોણ છે, આ તો હું છું એટલે થાય છે. ઘણા હોય ને, આ તો હું છું એટલે તમારો બેડો પાર થાય છે, મારા વગર કરીને તો જુઓ. ભાઈ, તમારા વગર કે અમારા વગર કે દુનિયા વગર બધું બહુ થઈ શકે એમ છે. પરમાત્મા એ છે ને આ ફેક્ટરી બનાવી જ એવી છે કે ઓટોમેટિક ચાલ્યા જ કરે છે. કોઈના કારણે
કોઈનું કામ અટકતું નથી. માણસ જો એવું વિચારે કે મારા વગર આ એક ડગલું ચાલીને તો બતાવે, તો એક નહીં 1000 ડગલા ચાલીને બતાવી શકે, જો સહારો પરમાત્માનો હોય. હુંપદ અભિમાન માણસને પાડે ને અહીંયા નારદજી મહારાજને જે થોડુંક અભિમાન આવ્યું એમાં જ ભગવાને અવતાર લેવો પડ્યો છે, જેના દર્શન આપણે આગળ કરીએ છીએ. પણ હમણાં વાત કરી રહ્યા છે કે ગુરુ ભક્તિ કેવી હોય ને પાપને પોસાય નહીં. કોઈ ખોટું કરે તો એને બહુ આમ પ્રોત્સાહન નહીં આપવાનું કે કરો કરો બરાબર છે કરો, એમ નહીં. કારણ કે એ પાપને પોષણ આપવામાં એનું કોઈ નુકસાન થશે કે એ કંઈક ખોટું કરશે તો એ પાપ આપણને પણ લાગશે. એટલા માટે ખોટાને પ્રોત્સાહન ક્યારેય આપવું જોઈએ નહીં. એવી આ માળા છે. ભાવથી તાળી પાડતા સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં. 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 ભક્તિ ભૂલાય નહીં હો માળા છે મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. સંગરાય નહીં એકલા ખવાય નહીં. ધન સંગરાય નહીં એકલા ખવાય નહીં. ધન સંગરાય નહીં એકલા ખવાય નહીં. ભેદ રખાય નહીં હો માળા છે હે મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. મારા નારાયણ નામની હો માળા છે ટોકમાં. સુખમાં છલકાય નહીં દુઃખમાં રડાય નહીં. ધન સંગ્રહાય નહીં એકલા ખવાય નહીં. ધનનો સંગ્રહ કરવો એટલે સ્વાભાવિક સુખ તો આવવાનું જ છે. સુખ આવે એટલે આપણે તો એને અમે તો જુઓ હવે પાવરમાં છીએ. જોકે લક્ષ્મીજીનો પાવર જ કંઈક અલગ છે ને. લક્ષ્મીજી વગર કોઈ પાવર હોય ખરો? આપણા ગુજરાતીમાં એક કહેવત છે ખબર, નાણા વગરનો ના થયો નાણે ના થાલા, કહેવત છે ને. એને બરાબર અહીંયા બેસાડી દેવાની અને જેટલું બને એટલું ધન કમાવું. પણ ખોટો સંગ્રહ એટલે કેવો ખબર છે? મધમાખી જેવો સંગ્રહ. મધમાખી બહુ મધ ભેગું કરે પણ ભેગું જ કરે, વાપરે નહીં. અને એટલે મધ પૂડો કોણ પાડે? આપણે. મધ કોણ ખાઈએ? આપણે. એટલે તમે ધન કમાઓ અને વાપરો, આનંદથી ધનનો ઉપયોગ કરો. ભેગું કેવું કરવાનું કે મુસીબતમાં કામ લાગે. હવે હમણાં કોવિડનો સમય આવ્યો હતો તો ભારત દેશને ઓછી અસર થવાનું કારણ શું? કે ભારત દેશ સંગ્રહ કરવા વાળો છે. કઈ ના હોય તો વર્ષનું અનાજ તો ભરેલું જ હોય, કઈ ના હોય તો વર્ષ 2 વર્ષ નીકળી જાય એટલું ધન તો રાખ્યું જ હોય. તો એટલું રાખીએ. વાપરવાથી મારો અર્થ માત્ર દાનનો નથી. દાન તો કરવું જોઈએ. દાન એટલા માટે કરવું જોઈએ કે આ ધન કમાતી વખતે આપણે થોડું ઘણું જૂઠું બોલીએ છીએ ને.
બોલીએ જ છીએ. તમે ભલે ના પાડો, એ તો તમારી સાડીની દુકાન હોય ને ભાઈ, તો તમારી સાડીની દુકાનમાં આવતી બહેન જે સાડી પર હાથ મૂકે દુકાનની બેસ્ટ સાડી હોય, અને હાથ બદલાય એટલે સાડી બીજી બેસ્ટ થઈ જાય, એનાથી એ બેસ્ટ થઈ જાય. થોડુંક લોટમાં મીઠું નાખીએ એટલું ખોટું તો આપણે બોલતા જ હોઈએ, કરતા જ હોઈએ. એ ખોટામાં આવેલું જે ધન છે ને, એ ધનને પવિત્ર કરવા માટે દાન છે. દાન શાના માટે છે? કે દાનથી આપણને અનુભૂતિ થાય છે કે મારો પ્રભુ મને કેટલું આપે છે, કે હું પોતે તો વાપરી શકું છું, પણ હું કોઈકને પણ ઉપયોગી થઈ શકું છું. એના માટે દાન છે. અને પોતાના માટે પણ વાપરો, પોતાના માટે પણ વાપરવાનું. કઈ એવું નહીં કે હું પછી કરકસરના નામે 10 વર્ષ સુધી એકના એક કપડા પહેરું. ઘણા બધા લોકો ગર્વ કરે, 10 વર્ષથી મારું આ કપડું ચાલે છે. પણ એવું કરશો તો લક્ષ્મીજી નહીં આવે. લક્ષ્મીજીને જો લાવવા હોય, એવી ઈચ્છા હોય કે ઘરમાં સુખ રહે, સમૃદ્ધિ રહે, તો એક તો તમારા વસ્ત્ર સમય બદલાવા જોઈએ. વરસ પહેર્યા બહુ થઈ ગયા હે ને, એટલે કઈ દીદી તો શોખ કરવા કહે છે. શોખની વાત નથી. એટલે ફાટેલા ને સાવ આમ પોતું કરી નાખવા જેવા કપડા પહેરો અને પછી એમ કહો કે લક્ષ્મીજી આવો. તો લક્ષ્મીજી જ્યારે સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે તમે એ લીલા સાંભળી હશે ને. લક્ષ્મીજી બધા પાસે જઈને કહે છે, કોઈનો વેશ નથી ગમી રહ્યો, કોઈનો સ્વભાવ, કોઈના ગુણ, કોઈના અવગુણ. લક્ષ્મીજી નકારે છે. નકારે છે એટલે દૈત્યોને, દેવતાઓને બધા માટે માત્ર નથી, એ આપણા માટે પણ છે. જેવો વેશ બનાવશો, સ્નાન આદિ કરીને સુંદર સજીને રહેશો, તો લક્ષ્મીજીને તમારા પાસે આવવાનું મન થશે. ઘરને ચોખ્ખું રાખો, ઘરમાં અજવાળું રાખો. ઘણા લાઇટ બિલની બીકમાં ઘરમાં લાઇટ જ ના કરે, ડીમ ગોળો જ સળગાવીને રાખે, વધુ બિલ આવી જાય તો. જ્યાં ઉજાસ જ નથી, દેખાય જ નહીં, ત્યાં લક્ષ્મીજી ક્યાંથી આવશે? કેમ એમ કહ્યું છે કે વાસ્તુ પ્રમાણે જ ઘર બનાવો. સૂર્યપ્રકાશ ઘરમાં આવે, અજવાળું રહે, એના માટે ને. ઘણાનું ઘર જ અંધાર્યું હોય. પોતાનો સ્વભાવ એવો બનાવો, સ્વભાવમાં ઈર્ષા ન હોવી જોઈએ, ક્રૂરતા ન હોવી જોઈએ. ને જીહવા પર સાકર મૂકી દો. જીહવામાં, શબ્દમાં મીઠાશ હોવી જોઈએ. કારણ કે શબ્દમાં મીઠાશ હશે તો તમારા શબ્દ સાંભળીને સામેનું પણ આનંદિત થશે ને તમે પોતે પણ સંતોષી રહેશો કે ના, મારો વ્યવહાર સારો છે, તો લક્ષ્મીજી આવશે. એટલે ધનને સંગ્રહ કરો, પણ સાથે સાથે વાપરો પણ એટલું. પોતાના માટે, પોતાનાઓ માટે, અને અંતે સેવા માટે, કોઈક અજાણ્યા માટે, કોઈક એના માટે જે તમને કંઈ આપવાનું નથી, નિષ્કામતાથી. પણ શું કહ્યું છે સાથે સાથે? સુખ આવે તો સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં. એવો સમય આવી ગયો કે બરાબર દુઃખ છે, તકલીફ છે, કષ્ટ છે, જે ધારો એના કરતા ઊંધું થાય છે, તો રડવું નહીં. ત્યાં ધીરજ, ત્યાં પેશન્સ. થશે, અહીંયા પણ સારું થશે. અને એવો ભાવ રાખો, ત્યારે ભક્તિ ન ભૂલાય, ત્યારે ભક્તિ ચાલુ રહે. બાકી સુખની શોધમાં દોડશો તો ભક્તિ થવાની નથી. પણ એ સમયે પણ જો હૃદયને શાંત રાખશો તો ભક્તિ થશે. અને બહુ ભેદભાવમાં પડવું નહીં. આ દુનિયા છે, દુનિયામાં બધા જ મહાન છે. નાનકડી કીડી છે ને, એ એની પોતાની જે ટોળી છે એમાં મહાન છે. માણસ પણ પોતાની ટોળીમાં મહાન છે. દરેકે દરેક વ્યક્તિ પોતાના સ્થાન, પોતાના કર્મમાં મહાન છે. એટલે કોઈને પણ હીન ભાવે જોવા નહીં, એવું આ નારાયણના નામની માળા શીખવે છે. ભાવથી તાળી પાડો. બોલ્યું બદલાય નહીં, ટેકને ત્યજાય નહીં. બોલ્યું બદલાય નહીં, ટેકને ત્યજાય નહીં. બોલ્યું બદલાય નહીં, ટેકને ત્યજાય નહીં. બાનું લજવાય નહીં, હો માળા છે ડોકમાં. બાનું લજવાય નહીં, હો માળા છે ડોકમાં. મારા ગુરુજી
ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે સત્યને છુપાય નહીં. હરિહરાનંદ કહે સત્ય છુપાય નહીં. હરિહરાનંદ કહે સત્ય છુપાય નહીં. નારાયણ વિસરાય નહીં હો મારા છે ડોક. હે મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે ડોકમાં. 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 શું કહ્યું છે? બોલ્યું બદલાય નહીં, ટેકને ત્યજાય નહીં. જે બોલો એનું પાલન કરવાની ગણતરી હોય, હિંમત હોય તો જ બોલવું, બાકી બહુ મોટી મોટી વાતો કરવાની નહીં.